વેલકમ સ્ટુડન્ટ્સ. ક્વોલિટી એસ્યોરન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચાર્ટ જોયું. હવે જોવાનું છે અમુક જે ટર્મ્સ જે તમે ઓલરેડી ભણી ગયા છો 8મા 9મામાં, એ જ ટર્મ્સ ફરીથી જોવાના છે, જેમ કે મીન એન્ડ એવરેજ. મીન એન્ડ એવરેજ એટલે કે તમે કોઈ પણ વસ્તુની એવરેજ કાઢવાનું કહો તો તમને ખ્યાલ આવી જ જાય કે 8, 9, 10માં તમારો ડાયાગ્રામ આવતો હતો એનો. ઓકે, જે દોરતા હતા ફ્રીક્વન્સી હતી સરેરાશ કાઢવાની જે આવતી હતી ને, એ જ મીન એન્ડ વેલોસિટી. તો મીન એન્ડ વેલોસિટી એવરેજ વેલ્યુ શું છે? મતલબ કોઈ પણ જે અલગ અલગ વેલ્યુ છે એની મિડલની વેલ્યુ એને આપણે એનો મીન કહીશું, અથવા એવરેજ વેલ્યુ એને આપણે એવરેજ કહીશું. જેમ કે કોઈ પણ એક કરતાં વધારે x1, x2, x3, x4, x5, x10 n ટર્મ છે ધારો કે, તો એ n ટર્મમાં એની એવરેજ કાઢો તો તમને એક મિડલ ટેન્ડન્સી મળી જાય, સેન્ટ્રલ ટેન્ડન્સી. એને આપણે મીન અથવા એવરેજ કહીશું, જે તમને ખ્યાલ જ છે. એનું જે નોટેશન છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x બાય n, એટલે કે x1 પ્લસ x2 પ્લસ અપ ટુ x રેઝ ટુ n અપન n. n એટલે ખબર છે કે ટોટલ જેટલી વેલ્યુ હોય એટલી. એવરેજ કાઢતા તમને ઓલરેડી આવડે છે કે એવરેજ શું છે, પણ થોડું આપણે આગળ ભણવાનું છે એવરેજમાં. હવે જોઈએ ચલો, જેમ કે આ 5, 6, 10, 8, 18, 22 ને 24 એની વેલ્યુ હવે એમ કે છે, એને x બાર કાઢો. તમારે શું કરવાનું? જે ઉપરના ટર્મ છે એને શું કરી દેવાનું છે? સરવાળો. ઓકે, અને નીચે જે છે એ ટર્મનું શું કરવાનું છે? ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 નંબર ઓફ ટર્મ 6 ટર્મ છે, તો 6. ઓકે, હવે આને ટોટલ કરો. ચલો, 6, 5, 11, 8, 19, 21, 25 ને 5 1. ઓકે, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 75 અપન 6 એવું આવશે, બરાબર? .5 કેટલી વેલ્યુ આવે છે? 12.5. ઓકે, તો એ મેઇન વેલ્યુ છે, એટલે કે એવરેજ વેલ્યુ છે. ઓકે, એટલે આમાં તો જ્યારે એક જ ટર્મ આપેલો હોય, તમે અલગ અલગ રીડિંગ લો છો અને એક જ રીડિંગ લીધા છે. જેમ કે ચલો, તમે એક સાફ્ટ છે, એ બંને મેન્યુફેક્ચરિંગ બનાવતી કંપની છે, એનો ડાયામીટર તમે મેઝર કરો છો, તો એકવાર એનો ડાયામીટર 5 આવ્યો, એકવાર 6 આવ્યો, 7, 6.5, 5.5. તો એવરેજ ડાયામીટર કેટલો આવ્યો? તો જેટલા ડાયામીટર તમે મેઝર કર્યા એમનો સરવાળો પણ ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલી વાર તમે સરવાળો કર્યો છે, એના પછી તમને એવરેજ ડાયામીટર મળી જાય. પણ અમુક વાર એવું બનશે કે આપણને ફ્રીક્વન્સી અને ક્લાસ બંને આપેલા હશે, જેમ કે જો x અને f બંને આપેલા છે. એટલે કે પહેલાં મેં 11 પીસ લીધા, 7 પીસ લીધા, તો એમાંથી 5ની જે 5 છે એ પીસના માપ આટલા જોવા મળે. પછી મેં 8 પીસ લીધા, એમાંથી 9 પીસ છે, આટલા માપ જોવા મળે. એ છોડો, એટલે ટૂંકમાં તમને બે વસ્તુ આપી હોય, x અને f, એટલે કે ક્લાસ અને ફ્રીક્વન્સી બંને. તો તમે કેવી રીતે મેઝર કરશો? તો તમે આ બંનેનું મલ્ટીપ્લાય કરી દેવાનું. શું કરી દેવાનું છે? મલ્ટીપ્લાય, જેને આપણે fx કહીશું. શું કહીશું? fx. ચલો, 7 × 5 35, 8 + 9 8 + 9 કેટલા થાય? 72. 9, 8 એ પણ 72. 10 × 7 70, 77, 60, 52 આવશે. 53, સોરી, 14, 42 અને 15 × 2. એટલે મેં કંઈ જ નથી કર્યું, જે x અને f વેલ્યુ આપે છે એને મલ્ટીપ્લાય કરી દીધા છે, fx. અને આપણે શું કહીશું? fx. એટલે ક્યારેક એવું બને કે તમે x અને f બંને ધ્યાનમાં લેતા હો. જેમ કે 7નો ડાયામીટર છે, મેં પહેલાં 10 લીધા, એમાંથી આ ડાયામીટર આટલા રેન્જવાળા આટલા જ નીકળ્યા. બીજી વાર 20 લીધા, એમાંથી આ ડાયામીટર રેન્જવાળા આટલા જ. એટલે ટૂંકમાં આપણી જોડે બે વેલ્યુ હોય, ક્લાસ અને ફ્રીક્વન્સી બંને, તો એનું મીન કેવી રીતે કાઢશું? તો એ આ રીતે થશે, f અને x મલ્ટીપ્લાય કરવાના રહેશે. જે વેલ્યુ જોઈએ એ વેલ્યુ 35, 72, 72, 70, 77, 60, 52, 42 અને 30. હવે આવું જ્યારે થાય ત્યારે fx કરીને એનું મલ્ટીપ્લાય કરી દેવાનું છે, બરાબર? સિગ્મા ઓફ fx, એટલે જે fx ના ટર્મ આવ્યા છે, fx ના જો કેટલા ટર્મ આવ્યા છે? 35, 72, 72, 70, 77 મલ્ટી, એનો સરવાળો કરી દેવાનો છે અપન n. n કેટલા છે? ચલો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે ને? ઓકે, તો સિગ્મા fx કરતા આનો ટોટલ કરતા આપણને મળશે 510.
હવે જોઈ ધ્યાન આપો, અહીંયા તમે શું કરતા હતા, 1 2 3 4 5 6 એટલે 5 6 વડે ડિવાઈડ કરી દીધું, 1 2 3 4 5 6 7 8 9, તો આમાં 9 વડે ડિવાઈડ કરવાના નથી. આ જે ફ્રીક્વન્સી આવે છે ને એ ફ્રીક્વન્સી એટલે શું કે 5 રીડિંગ લીધા તમે, 9 રીડિંગ લીધા, 8 રીડિંગ લીધા, 7 7 5 5, એટલે આમનો સરવાળો કરવાનો છે, જેને આપણે શું કહીશું સિગ્મા એફ. શું કહીશું સિગ્મા એફ. એટલે ફોર્મ્યુલામાં ખાસ ફેર નથી પડ્યો, પણ જે ફ્રીક્વન્સી છે એ 5 9 10 એનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે. જ્યારે ટોટલ કરતાં આપણને મળશે 50, જોઈ લો 5 9 8 7 7 7 5 4 3 2, એટલે આપણને મળશે 50. ઓકે, તો આનો જે મીન આવશે એટલે કે એવરેજ વેલ્યુ આવશે એટલે કેટલી આવશે 10.2. 10.2. તો ફરીથી એકવાર પહેલાં શું ખાલી એક જ સિંગલ ટર્મ આપેલા હતા એની તમે એવરેજ કાઢી. હવે તમને શું કરે છે, બે ટર્મ આપેલા છે એક્સ અને એફ. એટલે એક્સ એટલે ક્લાસ આપેલો હોય અથવા ડાયરેક્ટ વેલ્યુ આપેલી હોય, બરાબર છે. અને બીજું એફ, તો એફએક્સ એટલે સિગ્મા એફએક્સ કર્યું છે સરવાળો, જો મલ્ટીપ્લાય એટલે સિગ્મા એફએક્સ બાય સિગ્મા એફ એટલે 510/50 એટલે 10.2. હવે ચલો બીજો જ એક એક્ઝામ્પલ જોઈએ આપણે, જે આપણે પ્રોડક્શનનો જોઈએ. જ્યારે આપણે કોઈ પ્રોડક્ટ છે એમાંથી 500 પ્રોડક્ટની આપણે હાર્ડનેસ મેઝર કરીએ છીએ. શું મેઝર કરીએ છીએ? હાર્ડનેસ. તો હાર્ડનેસ જો મેઝર કરવામાં આવે છે તો એમણે જોયું કે 290 થી 294 ની વચ્ચે હાર્ડનેસ નંબર આવે એવી 17 પ્રોડક્ટ થઈ. કેટલી? 17. 295 થી 299 હાર્ડનેસ નંબર આવે એવી કેટલી પ્રોડક્ટ થઈ? 86, એટલે કે 86 પ્રોડક્ટ થઈ. 300 થી 304 ની વચ્ચે આવે એવી 240. 305 થી 309 ની વચ્ચે આવે એવી 104. 310 થી 314 હાર્ડનેસ નંબર આવે એવી 43 પ્રોડક્ટ, અને 315 થી 319 આવે એવી 10 પ્રોડક્ટ. એટલે આ રકમ થઈ આપણી. શું થઈ? રકમ થઈ. હવે એમ કહે છે કે આમાં આપણે એવરેજ શોધવાની છે, તો શું કરશો તમે? તો અહીંયા જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણને ક્લાસ આપેલા છે. શું આપેલા છે? અને ફ્રીક્વન્સી આપેલી છે. આ ફ્રીક્વન્સી થઈ જાય કે આટલા રેન્જવાળા પ્રોડક્ટ આટલી થઈ, આટલી રેન્જવાળી આ એટલે જે રેન્જ આવે છે ક્લાસ એટલે 290 થી 294 ક્લાસ પહેલો, એની ફ્રીક્વન્સી કેટલી છે? 17. બીજું જુઓ 295 થી 299, એની ફ્રીક્વન્સી કેટલી છે? 86. ત્રીજું જુઓ 300 થી 304, એની ફ્રીક્વન્સી 240. 305 309, એની ફ્રીક્વન્સી કેટલી છે? 104. 310 314, એની ફ્રીક્વન્સી કેટલી થાય છે? 43. 315 319, એની ફ્રીક્વન્સી કેટલી થાય છે? 10. એટલે આ થયો આપણો ગિવન ડેટા. આપણે આટલું આપેલું છે, મેં લખી દીધું, એક ક્લાસ લખી દીધો અને એક બાઉન્ડ્રી લખી દીધી. હવે લોઅર બાઉન્ડ્રી શોધતા તમને આવડવું જોઈએ. હવે તો લોઅર બાઉન્ડ્રી, ઓકે, લોઅર લિમિટ બાઉન્ડ્રી, બરાબર છે. અપર લિમિટની વાત થઈ હતી આપણે. એટલે લોઅર બાઉન્ડ્રી શોધવી હોય તો ચલો 290 છે, મેં કીધું કોઈ ડેસિમલ છે નહીં, એટલે 0.5 બાદ કરવાના રહેશે. એટલે 290 ના કેટલા થશે? 289.5. અપર બાઉન્ડ્રી 294.5, એટલે 0.5 પ્લસ કરે. આ ફરીથી શીખવાડું છું, પણ તો કહી દઉં એકવાર, જો ડેસિમલ ના આપેલા હોય તો લોઅર ક્લાસ બાઉન્ડ્રી એટલે શું થાય? LCB. તો શું થશે? 290 માઇનસ ડેસિમલ નથી આપેલા તો 0.5 બાદ કરશું. જો ડેસિમલ આપેલા હોય તો 290 માઇનસ 0.05 બાદ કરે. ઓકે, એ જે આવતું હોય, પણ આપણે અત્યારે આપેલા એટલે હવે તો ડાયરેક્ટ લખવાનું છે ડેસિમલ વાળું, કે હવે આવડું જોઈએ. ચલો, તો આની લોઅર બાઉન્ડ્રી 294.5, 299.5, અહીંયા પ્લસ કરવાના છે 0.5, અહીંયા બાદ કરવાના છે 299.5 અને 304.5. ઓકે, 304.5, 309.5, 309.5, 314.5, 314.5, 319.5. ખ્યાલ આવ્યો? એટલે અપર અને લોઅર બાઉન્ડ્રી તમને આવડી ગઈ છે, અને બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને શું મળી જશે? મિડ પોઈન્ટ. શું મળશે? મિડ પોઈન્ટ. તો ચલો પહેલાનો મિડ પોઈન્ટ, બંનેનો સરવાળો ભાગ્યા 2 કેટલો આવે છે? 289.5 પ્લસ 294.5 બાય 2, એટલે તમને ક્લાસ મિડ પોઈન્ટ મળી જશે
292 કેટલો મળશે 292 ઓકે આનો મિડ પોઈન્ટ જો તો કેટલો મળે છે 297 મળશે કેટલો મળશે 297 આનો મિડ પોઈન્ટ જો 300 થી 304 ની રેન્જમાં તો આપણને મળશે 302 307 312 317 ઓકે એટલે 307 312 317 એ આવી ગયો તમારો હવે આવા ટાઈમે તમારો આ જે ક્લાસ આપણને વર્ગમાં આવે છે તો હવે આપણો એક્સઆઈ થઈ જશે બરાબર આ એફઆઈ તો છે જ એફઆઈ અને આ થઈ જશે તમારો એક્સઆઈ કારણ કે વર્ગને તમે કેવી રીતે બતાવશો 290 થી 294 તો એનો મિડ પોઈન્ટ તમારા એક્સઆઈ તરીકે વર્ગશે એટલા માટે એફઆઈ એક્સઆઈ શું થશે ચલો જો એફઆઈ એક્સઆઈ શું થશે તો આ 292 મલ્ટીપ્લાય બાય એફ કેમ કારણ કે આપણે જોયું હોય કે જ્યારે વર્ગ પણ આપેલો હોય અને ફ્રીક્વન્સી આપેલો હોય ત્યારે એનું મીન કઈ રીતે શોધતા હતા તમે આ જો આ રીતે તો એના માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ જોઈશે તો જો એફઆઈ એક્સઆઈ કેટલા આવે છે તો ચલો મલ્ટીપ્લાય કરો 292 મલ્ટીપ્લાય બાય 17 એટલે 4964 આવશે કેટલા આવશે 4964 એ જ રીતે ચલો બીજું એક આવે છે જેમાં આપણે શું કરવાનું છે 297 મલ્ટીપ્લાય બાય 86 એટલે 25542 25542 ઓકે ત્રીજું મલ્ટીપ્લિકેશન fi ઇન્ટુ 302 તો એ કેટલું આવે છે જોઈએ તો 72480 ઓકે 72480 xi અને fi નું શું કરીએ છીએ આપણે ખાલી મલ્ટીપ્લિકેશન એટલે શું મળી જશે તમને ઇઝ ઇક્વલ ટુ fi xi ખ્યાલ આવે છે એટલે તમે જોઈ લેજો તમે મલ્ટીપ્લિકેશન તમને આવડતું જશે 31928 આવશે આનું 31928 હું બુકમાંથી લખું છું જોઈ ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન કરશો તો વધારે ટાઈમ લેશે 13416 13416 એ જ રીતે ચલો હજુ મલ્ટીપ્લાય કરવાનું છે 10 નું 317 જોડે લે તો આપણે 3170 તો જો આપણે ફોર્મ્યુલામાં સિગ્મા fi fx છે અને સિગ્મા f છે હવે સિગ્મા f તો અહીંયા મળી જશે આ જે થયા તમારા સિગ્મા f થશે સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ આનો ટોટલ કરશો તો પણ કરવાની જરૂર નથી કારણ કે લખ્યું છે કેટલા 500 પ્રોડક્ટ ચેક કરી છે કેટલી 500 પ્રોડક્ટ એટલે એનો સરવાળો કરશો એટલે 500 જ આવશે અને સિગ્મા fi xi કરી દેવાનું આપણે xi તો સિગ્મા xi ની જરૂર નથી કારણ કે આપણો જો ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi બાય સિગ્મા fi તો જો ચલો સિગ્મા fi આપેલો છે fi xi નો ટોટલ આનું ટોટલ કરી દેવાનું છે સિગ્મા fi xi કેટલા આવે છે એ આવશે 1,51,500 સિગ્મા fi xi કેટલા આવે છે 1,51,500 ઓકે તો કિંમત મૂકી દો 1,51,500 અપન સિગ્મા fi કેટલા આવે છે 500 તો આનું જે સોલ્યુશન લાવવામાં આવે તો તમને મળશે 303 ઓકે હવે જો અહીં ધ્યાન આપો અહીંયા આગળ છે આપણે કેટલું બધું કેલ્ક્યુલેશન કરવું પડે છે 17 મલ્ટીપ્લાય બાય 292 86 મલ્ટીપ્લાય બાય 297 પછી સિગ્મા fi આ રીતે કરી શકાય નો ડાઉટ તમારો જવાબ બી આવી જશે પણ આમાં કેલ્ક્યુલેશન વધારે છે શું છે કેલ્ક્યુલેશન વધારે એટલે મીનમાં એક ત્રીજી મેથડ વિકસાવવામાં આવી જે મેથડનું નામ શું છે બરાબર ડેવિએશન મેથડ જે આપણે જોઈશું હવે એટલે હવે આ ખાલી યાદ રાખેલો હું પૂછી નાખું છું પછી ઓકે આ બધું પૂછી નાખું છું બીજી રીતે આપણે કરવાનું છે એટલે ડેવિએશન મેથડમાં તમારે શું કરવાનું છે તમને બતાવી દઉં રકમ સેમ રાખીશ ઓકે xi સિગ્મા fi xi અપન સિગ્મા fi આ રીતે તો કરી જ શકશો 303 વેલ્યુ આવી એટલે 303 આન્સર યાદ રાખો હવે આપણે બીજી રીતે કરીએ ચલો હવે આપણે શું ફરક કરીએ છીએ કે આ xi શોધ્યું પછી fi xi કરતા નથી કારણ કે મલ્ટીપ્લિકેશન બહુ બધું વધારે છે હવે ડેવિએશન મેથડમાં શું કરવાનું છે એક ડેવિએશન 0 વચ્ચે ધારી લેવાનું છે ક્યાં વચ્ચે જ્યાં મિડ પોઈન્ટ આગળ ગમે ત્યાં ડેવિએશન 0 ધારી લેવાનું છે શું કરી દેવાનું છે 0 ધારી લેવાનું શું ધારી લેવાનું છે 0 હવે
હવે સેમ રકમ છે, આપણે અહીંયા ખાલી એક ડેવિએશન ડી ધારી દઈએ છીએ, એટલે શું નેક્સ્ટ ટાઈમ હવે આપણે એફઆઈડીઆઈ જ કરવાનું રહે. ઓકે, કેમ એફઆઈડીઆઈ એ બી ચલાવી દો. ડેવિએશન કઈ રીતે ધારવાનું છે તો ટર્મ્સ આખું જોયેલું છે તમે. હવે અંદર જે બુકમાં જે ધારો છે ડેવિએશન ધારીશ. ઓકે, આપણે 302 ને 0 લીધો છે. ઓકે, ચલો હવે ધ્યાન આપો. આમાંથી કોઈ એક ક્લાસ છે, એ ક્લાસને હું એક બીટા તરીકે ધારી લઈશ. શું ધારી લઈશ? બીટા તરીકે. અને પછી ઇક્વેશનમાં જુઓ શું ફેર પડે છે એ જોજો. તો આ જે ભાગ છે એને હું ધારી લઉં છું. શું ધારી લઉં છું? એવી વસ્તુ ધારું છું જ્યાં કોઈ ડેવિએશન 0 લઈશ. શું લઈશ? 0 લઈશ. શું લઈશ? તમે ગમે ત્યાં લઈ શકો છો, પણ હું એક મિડલ પોઈન્ટ અહીંયા 302 લઉં છું જ્યાં 0 લઉં છું. ઓકે, તો ઉપર -1 -2, નીચે 1 2 અને 3. ઓકે, આમાં ખબર પડે ડેવિએશન ધારતા તો આવડે જ. કંઈ કર્યું નથી. 302 0 -1 -2 1 2 3. કેમ આવું કર્યું એ બી કહું, કારણ કે આપણું કેલ્ક્યુલેશન ઘણું ઈઝી થઈ જશે. કઈ રીતે? જો અહીં 302 છે, 0 -1 -2, કારણ કે ક્લાસ તો સેમ જ છે, બંને વચ્ચે ડિફરન્સ કેવો છે? દરેક વચ્ચેનો સેમ છે, એટલા માટે 0 1 2 3 -1 -2 એટલે ડેવિએશનને ધારી લીધા ડીઆઈ. ઓકે, હવે જેમ એફઆઈ એક્સઆઈ કરતા હતા એવી રીતે કરવાનું છે એફઆઈ ડીઆઈ. શું કરવાનું છે? એફઆઈ ડીઆઈ. એટલે કે હવે જોવાના છે એફઆઈ ડીઆઈ. એટલે કંઈ જ કર્યું નથી, ખાલી એક વધારાના ડેવિએશન ધારી લીધા છે અને હવે જોવાનું છે એફઆઈ ડીઆઈ. તો મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 17 × 2 એટલે -34 થાય કે ના થાય? થઈ જશે. -34 થઈ જશે. ઓકે, -34. એ જ રીતે ચલો એફઆઈ ડીઆઈ લખ્યું છે. હું એફઆઈ ડીઆઈ એટલા માટે કરું છું. હવે આ ભૂલી જાઓ. હવે મલ્ટીપ્લાય ડીઆઈ કરવાનું છે, ઇઝ ઇક્વલ ટુ આ આવશે. ઓકે, તો એફઆઈ ડીઆઈ 17 × 2 86 -1 એટલે તો -86. આ તો 0 છે જ. હવે મેં અહીંયા કેમ આધારે ખબર છે? આ વેલ્યુ સૌથી વધારે છે ને એટલા માટે એફઆઈની. ઓકે, મલ્ટીપ્લાય મારે ઓછું કરવાનું છે અહીં 0. ચલો 1. હવે 104 × 1 એટલે તો 104 જ થશે. 43 × 2 એટલે 86. 10 × 3 એટલે 30. ઓકે, એટલે એફઆઈડીઆઈ આવી ગયા બધાના. હવે એ બધા જ એફઆઈડીઆઈ નો આપણે શું કરવાનું છે? સમેશન કરવાનું છે, કારણ કે હવે તમારું ફોર્મ્યુલા બદલાઈ જશે. કઈ રીતે? તો આ સિગ્મા એફ તો આપેલા જ છે, કેટલા છે? 500. એ પ્રમાણે જ કરવાનું છે. બરાબર. ચલો હવે જે ફોર્મ્યુલા તમારું આવશે x બારનું એ આવશે, જે બીટા તમે ધાર્યો તો એ બીટા પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફ, અથવા એને એન બી કહીશું. આપણે અહીં જોતા હતા કે આ જે ટોટલ જેટલા નંબર્સ હોય એને એન કહેતા હતા, એવી રીતે આ ફ્રીક્વન્સીના ટોટલ સરવાળાને પણ એન કહેવાય. એટલે એન લખો તો એન લખો, તમે નંબર ઓફ કેટલા છે? એન 500 પ્રોડક્ટ ચેક કરી એ તમારું બુક પ્રમાણે લખું તો એન લખું છું. ચલો બીટા આપેલા છે 302. અને હવે સિગ્મા એફઆઈડીઆઈ એટલે સિગ્મા એફઆઈડીઆઈ કરવાનું છે. હજુ સિગ્મા એફઆઈડીઆઈ, ચલો આનો સરવાળો કરો. માઇનસ હોય તો માઇનસમાં જ લેવાનું છે. 86 ગયા, 34 4 1 100 અરાઉન્ડ આવશે. કેટલો આવશે? સિગ્મા એફઆઈડીઆઈ આવશે 100. કેટલો આવશે? 100. 100. તો અહીંયા 100 અપન એન કેટલા છે? 500 પ્રોડક્ટ છે. કેટલી છે? 500 પ્રોડક્ટ છે. 500 લખી દો. કેટલા લખી દો? 500. ઓકે, એટલે 100 અપન 500 પણ ઇન્ટુ આઈ. અહીંયા એક આઈ બાકી રહી ગયો. આઈને આપણે કહીશું ઇન્ટરવલ. શું કહીશું? ક્લાસ ઇન્ટરવલ. એને શું કહેવાય? ક્લાસ ઇન્ટરવલ. શું કહીશું? ક્લાસ ઇન્ટરવલ. એ આ બંને વચ્ચેનો ડિફરન્સ છે ને એને ક્લાસ ઇન્ટરવલ કહેવાય. શું કહેવાય? ક્લાસ ઇન્ટરવલ. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને કહેવાય ક્લાસ ઇન્ટરવલ. અહીં જો પ્લસ પ્લસ પ્લસ, અથવા આ બે લઈ લેવાનું. તમારે આ જો અપરને લિમિટ પોઈન્ટમાં આવતી હોય તો શું કામ એ લેવી પડે? તમારે ડાયરેક્ટ આ લઈ લેવાનું. 297 - 292 કેટલા થાય છે? આઈ એટલે ક્લાસ ઇન્ટરવલ. ફરીથી એકવાર કહી દઉં, આઈ એટલે શું છે? આઈ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઇન્ટરવલ. એ કેટલો આવશે? 5. કેવી રીતે? 297 - 292 કેટલા થાય? 5. 302 - 297 5. એટલે ક્લાસ ઇન્ટરવલ મલ્ટીપ્લાય કરવો જરૂરી છે. એટલે ક્લાસ ઇન્ટરવલ જે અહીં શું છે? ક્લાસ ઇન્ટરવલ. એટલે 5 × 100 / 500. ઓકે,
ઓકે, હવે ક્લાસ ઇન્ટરવલ કેમ મલ્ટીપ્લાય કરે તો ફરીથી એકવાર જો અહીંથી આપણે 0 લેતા હતા, મેં કીધું ને -1 -2 1 2 3 આપણે આખો ડેરિવેશન આશરે લીધેલું છે. આશરે ત્યારે જ લઈ શકે જ્યારે ક્લાસ બાઉન્ડ્રી બધાની કેવી હોય, સેમ હોય. એટલે જે ક્લાસ ઇન્ટરવલ છે કેવા હોય, સેમ હોય. એટલે 0 -1 -2 0 1 2 એટલે સૂત્ર પ્રમાણે બીટા પ્લસ આઈ, આ બુક પ્રમાણે તમારું લખું છું, બાકી તમે ગમે તે રીતે લખી શકો છો સિમ્બોલિંગ, બરાબર છે. એની જગ્યાએ સિગ્મા એફઆઈ કરી શકો છો. આઈ સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એલ ઇઝ ઇક્વલ ટુ 3025 મલ્ટીપ્લાય બાય 100 અપન 500 એટલે 302 પ્લસ 1 એટલે શું આવ્યું 303. હવે તમે જોયું હોય તો આની પહેલાં આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ વાળા સૂત્ર સિગ્મા એફએક્સ વડે કરી દીધું, જે પહેલું ફોર્મ્યુલા હતું સિગ્મા એફઆઈ એક્સઆઈ અપન એન. એ ફોર્મ્યુલાથી સોલ્વ કરતા હતા તો બી આપણને શું મળતું હતું 303. અને આ ડેવિએશનની મેથડ જેમાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ બીટા એટલે કે ઇન્ટરવલ ધારી લીધો, તમે મેક્સિમમ વાળો 240 વાળો ધારી લીધો, તમે ગમે તે ધારી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. ખાલી સૂત્ર સેમ રહેવું જોઈએ. આઈ મલ્ટીપ્લાય સિગ્મા એફ આઈ મલ્ટીપ્લાય આઈ ડોટ એડ કરતાં આવી તો મલ્ટીપ્લાય કરશો ને તો તમને ધ્યાનમાં આવશે. સિગ્મા એફ આઈ ડીઆઈ અપન એન. ખ્યાલ આવ્યો? એટલે બંને ફોર્મ્યુલા આ ડેવિએશન મેથડ છે, એનાથી પણ જવાબ તો કેટલો જ આવ્યો 303. તેનો મતલબ શું બતાવે છે? કેલ્ક્યુલેશન શેમાં ઇઝી બન્યું આમાં? પહેલામાં 15,000 50,000 સુધીની વેલ્યુ આવતી હતી, જે મલ્ટીપ્લાય કરવી અઘરી બની. એટલે મેઇનમાં તમે આવી 3 રીતે અલગ અલગ શોધી શકો છો. પણ ક્લાસ બાઉન્ડ્રીની 2 મેથડ જોઈ, ઓકે. એ બંને મેથડમાંથી તમારે જે યોગ્ય લાગે એ તમે જોઈ શકો છો. પણ બને ત્યાં સુધી આપણે ડેવિએશન મેથડ, કઈ ડેવિએશન મેથડ યુઝ કરવાની. એમાં શું કેલ્ક્યુલેશન ઇઝી બને, ફોર્મ્યુલા તો સેમ જ છે બધા.